હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? માતાજી બધાને મજામાં રાખે. તો અમે અત્યારે અમારી પ્રાડો ગાડી લઈ અને જઈએ છીએ ઘાટવડ. તો કે મારે ઘાટવડ તો કેટલા દિવસથી વાત હતી જવાની, હવે જવાનો મેળ પડી ગયો. સેસલ કેટલા દિવસ કહેતી હતી કે જાવું પણ સાતમ આઠમમાં જવું હતું, પણ મેં કીધું સાતમ આઠમ પછી જાઉં નિરાતે. તો હવે અમે અત્યારે ઘાટવડ જઈએ છીએ. તો સેજલ અહીં તૈયાર થઈને બેઠી, જીવને લઈને. જીવ બેને ક્યાર થઈ ગયા મસ્તીના. ને અમારે માહિરભાઈ જો અહીંયા કેટલા બધી ભાગ લઈને બેઠા. એક એની પાસે છે ને બીજું બધું બેગમાં મેક દીધું. કેટલા બધી બબલા લીધા હતા, આખો થેલો ભરાય એટલા. ત્યાં કેમ મળતા ન હોય, અહીંથી બધું લઈ લીધું. તો માહિરભાઈએ જથ્થાબંધ બબલા ઉપાડ્યા અને અમે જો રોડે ચડ્યા. ત્યાંથી કોમલ માસી પાસે લેવડાવ્યું. અમે કોમલ પાસે લેવડાવીએ ભાગ. તો અમે ઘરેથી તો નીકળી ગયા. હવે જો કોડીનારનો હાઈવે છે, હાઈવે ઉપર ગાડી ચલાવવા જઈએ. માહિરભાઈ બધા અહીંયા ગીત સાંભળે તો ગીત તો આપણે કોપીરાઇટના હિસાબે બંધ રાખ્યું. તો જો બોડીઓ આવે, કોડીનાર, રેવત, કાણકિયા. તો આપણે કાણકિયા થઈને જવા દઈએ, હાઈવે નથી જવું. ટોલ નાકું આવે તો ટોલ નાકું બસાવીએ ને 100 રૂપિયા. તો ચાલો મિત્રો, ઘાટવડ બાદ મળીએ આપણે ત્યાં. તો આપણે ઘાટવડ પહોંચી ગયા અને પહોંચતા હોય તો ચા પીવાની હોય. પહેલાં ચા પીધા બાદ જો છોકરા બધા રમકડા એ રમે છે અને માહિરને ને જીવાને રમકડા આપ્યા. કોમલ માસી તો રમકડે રમે છે. રમ્યા બાદ ઘડીક રમે ને પછી આપણે જવાનું છે ક્યાં? ઘાટવડ આવીએ અને રુદ્રેશ્વર. ઘાટવડ આવીએ એટલે રુદ્રેશ્વર તો જવું જ પડે મહાદેવના દર્શન કરવા. તો ચાલો મિત્રો, ચા પીધા બાદ આપણે જવાનું છે રુદ્રેશ્વર મહાદેવ. તો આપણે ચા પીધા બાદ જો આવ્યા છે રુદ્રેશ્વર, કેમ કે પાડોમાં જે ગણપતિ બાપાનું વિસર્જન હતું તો એ બધા જતા હતા. તો પછી બધા કે આપણે જઈએ. મેં તો હાલો, આપણે કાંઈ આઘું તો નહોતું ઘરથી. તો અમે આવ્યા છે રુદ્રેશ્વર. તો ચાલો રુદ્રેશ્વર બધાને દર્શન કરાવવું. તો ચોમાસામાં ને પાણીનો નજારો કાંઈક અલગ જ હોય, કેમ કે અહીંયા રુદ્રેશ્વર ડેમ છે, એટલે સિંગવડો ડેમ. રુદ્રેશ જાગીર ભારતીય બાપુનો આશ્રમ છે. તો ચાલો આપણે અંદર આટો મારીએ અને દર્શન કરીએ. તમારે જીવું બેન ને તો કોમલે તેડી લીધા. માહિરભાઈ બધા તો અંદર દોડાદોડી કરે. તો અહીંયા પણ રાજ ભારતીય બાપુનું સમાધિ છે. જો બધા જાય છે, બગીચા જેવું છે, છોકરાઓને મજા આવે રમવાની. અને જો આ રહ્યું મંદિર. તો ચાલો આપણે અંદર દર્શન કરીએ અને પાણીનો નજારો પણ જોઈએ, કેમ કે પાણી અત્યારે બહુ મસ્ત આવે છે, કારણ કે ઉપર હશે વરસાદ એટલે પાણી તો આવે જ. અત્યારે તો શું છે કે જો આ ગિરિલ આડી ફિટ કરી દીધી. પહેલાં ગિરિલ નથી, ત્યારે ભય જેવું હતું, તો અત્યારે તો કોઈ ભય જેવું નથી. તો જો કેટલું પાણી આવે છે. પાણીમાં એક બગલોય બેઠો છે. જો એટલા પાણીમાં એ બગલો તણાતો નથી. આપણી ત્રેવડ નથી અહીંયા ઊભું રહેવાની, પણ બગલાને કાંઈ ન થાય. તો હા મહેશભાઈ ને આપણે ઊભી ગયા. સેજલ તો ખુશ હોય, કેમ કે એના માવતરની ઘેર ગયા છે આપણે. તો જો આ છે આપણે રુદ્રેશ્વર ભારતીય બાપુની આશ્રમમાં ઉગી ગયા મંદિરની ધજા અને
એ બધા અંદર દર્શન કરે છે. તો જો આપણો પણ આગળ વારો આવશે દર્શન કરવાનો, એટલે આપણે પણ દર્શન કરી લઈએ. તો જીવું તો પોઠિયા બાપા હારે રમે છે, એટલે એને તેમ લાગે ગાય છે ગાય. તો જો બધા દર્શન કરે છે ને હવે આપણે આગળ દર્શન કરી અને પછી પાછા ઘર બાજુ જાઉં. મંદિરની બાજુમાં ભારતીય બાપુની સમાધિ છે. અત્યારે તો આપણે ઇન્દ્ર ભારતીય બાપુ છે, આ એના ગુરુ ભારતીય બાપુ, એની સમાધિ છે ત્યાં. ને આ પાછળ મોટું મંદિર છે, એટલે મતલબમાં રહેવાનું ને એવું. તો જો આ મહાદેવ મંદિર, હર હર મહાદેવ. તો આપણે આ છે રુદ્રેશ્વર ભારતીય બાપુનું મંદિર ને ત્યાંનું છે શિવલિંગ. તો બધા મિત્રો દર્શન કર્યા. હવે જો બધા આટા મારે છે. ભાઈને પકોડા ભાવતા નથી, એટલે એના માટે અમે દાબેલી લેવા. હાલો મિત્રો નાસ્તો કરવા. જીવો ખાયો, જીવાને બહુ ભાવ પકડે. કા જીવું? ગરમ. હાલો મિત્રો, તો હવે જો ઘાટવાડ આપણે કાલ સવારના ગયા હતા. આપણે આખો દિવસ રેખડ્યા અને દર્શન કરવા ગયા હતા રુદ્રેશ્વર. બાદ હવે આખો દિવસ ત્યાં રોકાણા અને હવે સવારમાં વહેલા પાછા આપણે ઘેરે ગણપતિ બાપા છે, તો એનું વિસર્જન કરવાનું છે. તો સવારમાં જો વહેલા નીકળી ગયા છે ઘાટવડથી. તો સેજલ ને બધા બેઠા છે. સેજલ ને જીવા વાહે બેઠા છે. અમારે ભાઈ અહીંયા એને ગણપતિ વિસર્જન કરવા આવું છે. હા, કાલ ઘાટવડ ગણપતિ બાપા વિસર્જન હતા બાજુમાં, તો ત્યાંનો પણ આપણે લાભ લીધો. આજે અમારે ઘરે ગણપતિ બાપા વિસર્જન છે, તો હવે ચાલો મિત્રો ઘર તરફ રવાના થઈ ગયા છે. ચાલો મિત્રો, જો ઘરે તો ઘરે ગણપતિ બાપા છે એનું વિસર્જન કરશું. ચાલો તો મિત્રો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરું છું. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય છોકરા, બાય બાય.